પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને રાહત મળી છે। તેમને આંખોની સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે પણ મુલાકાત કરી શકશે। પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ટૂંક સમયમાં હોસ્પિટલમાં ખસેડવાની સંભાવના છે। સૂત્રો અનુસાર તેમની આંખની સારવાર માટે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે આઇલિયા ઇન્જેક્શનનો બીજો ડોઝ આપવાનો છે। તેમને આંખોની સારવાર માટે રાવલપિંડીના હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે। માહિતી અનુસાર આ વખતે તેમને રાવલપિંડીના અલ શિફા આઈ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી શકે છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની અદિયાલા જેલમાં હાલત જોયા બાદ એવી સ્થિતિ હતી કે તેમની તબિયત અંગે આખી દુનિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી। આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે તેમની આંખોની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે। જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ હોસ્પિટલમાં કેટલા દિવસ રહેશે। અંતિમ નિર્ણય ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે। સૂત્રોનું એમ પણ કહેવું છે કે સારવાર દરમિયાન અથવા તે પછી ઇમરાન ખાનને તેમના કેટલાક નજીકના સહયોગીઓ અને જેલમાં બંધ તેમની પત્ની બુશરા બીબી સાથે મુલાકાતની પરવાનગી મળી શકે છે। સરકાર વ્યાપક મેડિકલ તપાસ કરાવવાની પણ યોજના બનાવી રહી છે। આમાં એમઆરઆઈ, સીટી સ્કેન, એક્સ-રે, હૃદય સંબંધિત તપાસ અને આખા શરીરના બ્લડ ટેસ્ટ જેવી મુખ્ય તપાસો શામેલ હોઈ શકે છે। જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ ટેસ્ટ દ્વારા તેમની તબિયતની વિગતવાર અને સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે। ઇમરાન ખાનને સરકારે એકલા એક ઓરડીમાં બંધ કરી રાખ્યા છે, જ્યાં ન તો કોઈને તેમની સાથે મળવાની પરવાનગી છે અને ન તો તેઓ ત્યાંથી બહાર નીકળી શકે છે। તેમની પાસે આવેલા તેમના વકીલે જણાવ્યું હતું કે તેમની આંખોની રોશની 85% સુધી ગઈ છે અને તેમને અન્ય આરોગ્ય સમસ્યાઓ પણ થઈ રહી છે। તેમજ તેમને ફ્રીઝ અને ટીવી જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી આપવામાં આવી રહી, જ્યારે મચ્છરોના કારણે ત્યાં સૂવું પણ મુશ્કેલ બની રહ્યું છે। વકીલે માંગ કરી હતી કે તેમને ટીવી નહીં તો ઓછામાં ઓછું પુસ્તકો તો આપવામાં આવે, જેથી તેઓ પોતાનો સમય વિતાવી શકે। ઇમરાન ખાનની આ હાલત સામે આવ્યા બાદ આખી દુનિયામાં તેમના સમર્થનમાં રેલીઓ થઈ અને તેમના ઇલાજની અપીલ કરવામાં આવી। દુનિયામાં ક્રિકેટ જગતના 12 પૂર્વ કેપ્ટનોએ મળીને પાકિસ્તાન સરકારને પત્ર પણ લખ્યો હતો કે ઇમરાન ખાનને યોગ્ય સારવાર આપવામાં આવે। બીજી તરફ પાકિસ્તાનના પંજાબના માહિતી પ્રધાન અઝમા બુખારીએ ઇમરાન ખાનના તાજેતરના મેડિકલ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે તેમની તબિયત અને આંખોની રોશની સંપૂર્ણ ઠીક છે। તેમણે જણાવ્યું કે ખાન સાહેબને જેલમાં તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેમાં પૌષ્ટિક ભોજન અને હરવા ફરવા માટે અલગ જગ્યા પણ શામેલ છે। અઝમા બુખારીએ કહ્યું કે મેડિકલ તપાસમાં કોઈ ગંભીર આરોગ્ય સમસ્યાની પુષ્ટિ નથી થઈ। તેમના મતે ઇમરાન ખાન એક આંખથી ઘડિયાળની સૂઈઓ સુદ્ધા સ્પષ્ટ જોઈ શકે છે। તેમણે ઇમરાન ખાન પર નિશાન સાધતા તેને તેમનું રાજકીય ડ્રામા ગણાવ્યું છે।